હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એકદમ સરસ સોફ્ટ અને પોચા એવા સેન્ડવિચ ઢોકળા બનાવવાના છે। તો એકદમ જોઈ શકો છો, એકદમ સરસ પોચા અને એકદમ સરસ રૂ જેવા મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા સેન્ડવિચ ઢોકળા બનાવવાના છે। તો આ ઢોકળા બનાવવાના ખૂબ જ સરળ છે। તો ચાલો આપણે જોઈએ કે ઢોકળાને સૌપ્રથમ તો બેટર કેવી રીતે બનાવવું। તો એકદમ સરસ એવા ઢોકળા આપણા બનીને તૈયાર થઈ જશે જે ફટફટ। તો સૌપ્રથમ આપણે અહીં એક મોટું વાસણ લઈશું અને વાસણમાં આપણે ચોખા લેવાના છે। તો તમે કોઈ પણ ચોખા લઈ શકો છો। જો તમને ઇડલી રાઈસ મળે તો તે પણ લઈ શકો છો અને આપણે કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની છે। તો મેં અહીં એક વાટકી સેટ કરી અને 4 વાટકી ચોખા લીધા છે અને સાથે જ મેં 1 કપ જેટલી અડદની દાળ લીધી છે। તો આપણે બધું જ એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે એને લગભગ 2 થી 3 વાર એકદમ સરસ ધોઈ લેવાની છે। તો આ પાણી આ દાળ મેં 2 થી 3 વાર ધોવી જ પડે છે, નહીં તો એમાં બહુ ડસ્ટ નીકળે છે। તો બસ દાળ ધોવાઈ જાય પછી એને પાણી આ રીતે ઉપર રહે એ રીતે એને ઓવરનાઇટ કે 7 થી 8 કલાક પલાળી લેવાની છે અને પલાળ્યા બાદ એકદમ આ રીતે દાણા તૂટી જાય એવું એવી દાળને ચોખા પલળી જાય એટલે આપણે હવે બેટર બનાવીશું। તો જે દાળને ચોખા પલાળ્યા હતા એ પાણી પણ આપણે કાઢી નાખવાનું છે, નહીં તો એમાં બેડ સ્મેલ રહી શકે છે અને આ ખીરને તમે લગભગ 6 થી 7 દિવસ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। તો અહીં મિક્સર જગમાં જેટલા દાળ ચોખા આવે એટલા એડ કરી અને જોઈતું પાણી એડ કરીને આ રીતનું થીક બેટર બનાવવાનું છે। બહુ લિક્વિડી બેટર નથી બનાવવાનું। તો અને આ રીતનું અંદર જે ઝીણી ઝીણી કણી દેખાય છે એ રીતનું થોડું દરદરું એવું બેટર બનાવવાનું છે। તો જોઈ શકો છો બધું જ બેટર આપણું પીસાઈ ગયું છે અને કેટલું ઘટ્ટ છે એ પણ તમે જોઈ શકો છો। માટે એ રીતે જ તમારે બેટરને પીસવાનું છે અને જોઈએ એ પ્રમાણમાં જ પાણી એડ કરવાનું છે અને ચમચાની પાછળ પણ એકદમ સરસ કોટ થઈ જાય એવું આપણે જાડું બેટર રાખવાનું છે। તો હવે બેટરને 7 થી 8 કલાક માટે આથો આવવા દઈશું અને આથો આવ્યા પછી આ પ્રમાણે તમે જાડી પણ જોઈ શકો છો અને બેટર વધારે ઘટ પણ થઈ ગયું છે। તો આથો તમે કોઈ પણ ગરમ જગ્યા પર મૂકી શકો છો। જો ઓવન હોય તો 2 મિનિટ કે 5 મિનિટ ઓવન પ્રીહીટેડ કરીને પણ મૂકી શકો છો અને કબાટમાં પણ મૂકી શકો છો। તો 5 થી 6 કલાક માટે આથો આવવા દેવાનો છે। આથો આવ્યા પછી આપણે બેટરને આ એક જ ડાયરેક્શનમાં 5 થી 7 મિનિટ સુધી આ રીતે મિક્સ કરવાનું છે અને અત્યારે આપણે પાણી એડ કરવાની જરૂર નથી। તો જોઈ શકો છો એકદમ ઘટ એવું ખીરું બનીને રેડી થઈ ગયું છે। તો હવે જોઈએ એ પ્રમાણે આપણે ખીરું એક અલગ વાસણમાં લઈ લેવાનું છે અને એમાં મેં ખાંડ એડ કરી છે, 1 ચમચી જેટલી સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરી છે। તો જોઈ શકો છો હજુ પણ મેં પાણી એડ કર્યું નથી। તો હવે આપણે બેટરને ફરીથી બીજા એક વાસણમાં લઈ લઈશું અને એ વાસણમાં આપણે જેટલું બેટર જોઈએ એટલું બેટર કરી લેવાનું છે અને પછી આપણે એમાં ઈનો અને પાણી થોડું થોડું એડ કરવાનું છે। તો આટલા બેટરમાં આપણે લગભગ 4 થી 5 ચમચા જેટલું બેટર એડ કર્યું છે। એમાં આપણે અડધી ચમચી જેટલું જેટલો ઈનો એડ કરવાનો છે અને 2 થી 3 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે। વધારે ખીરું ઢીલું પણ નથી કરી લેવાનું અને સરસ રીતે આપણે આ ફીણવાનું છે। તો બસ જોઈ શકો છો એકદમ ફીણશું એટલે બેટર વધારે ઘડું થશે। બસ આપણે આવું જ બેટર જોઈએ છે। બેટરમાં વધારે પડતું પાણી એડ કરવાનું નથી। ઇડલી હોય કે ઢોકળા હોય આપણે આ રીતે જ બેટર બનાવવાનું છે। તો હવે મેં અહીં એક ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું છે ને ડીશમાં મેં ઓઇલ પણ લગાવી દીધું છે। તો આપણે એક પતલું લેયર કરવાનું છે। તો એકદમ થોડું જ બેટર આપણે એડ કરવાનું છે અને ઢાંકી દેવાનું છે અને સાઈડમાં મેં ચટણી બનાવી હતી। તો મેં નોર્મલ રેગ્યુલર જે ધાણાની ચટણી આપણે બનાવીએ છીએ ધાણા એ જ ચટણી બનાવી છે અને આપણે એ ચટણીમાં આપણે 2 ચમચા જેટલું બેટર એડ કરી લઈશું ઇડલીનું, જેથી કરીને જ્યારે પણ ઢોકળા બને તો પડ છૂટા ન પડી જાય, માટે આપણે આવું કરવાનું હોય છે। અને બેટરમાં મને ધાણાની ચટણીમાં મેં લીલા મરચાં, ધાણા, થોડો અમથો ફુદીનો, સિંગદાણા, લસણ અને આદુને મિક્સ કરીને જીરું, મીઠું એડ કરી અને ચટણી બનાવી લીધી હતી। હવે જોઈ શકો છો આપણું એક બેટર પણ એક લેયર ચડી ગયું છે। તો હવે ચટણીવાળું જે લેયર છે એને સ્પ્રેડ કરી લઈશું। તો એને પણ હવે આપણે 2 મિનિટ કે 5 મિનિટ સુધી ચડવા દઈશું। તો એ બેટર પણ એકદમ સરસ પાકી જાય કે ચડી જાય પછી જ આપણે ઉપર ત્રીજું લેયર એડ કરવાના છે। તો હવે ઢાંકીને આપણે ફરીથી એને થવા દઈશું। તો 5 મિનિટ પછી જોઈ શકો છો બેટરને ટચ કરીએ તો હાથમાં ચોંટતું નથી કે તમે ચમચી કે ફોકની મદદથી પણ ચેક કરી શકો છો કે આપણું જે બેટર એડ કર્યું હતું એ ચડી ગયું છે। તો હવે આપણે ત્રીજું લેયર એડ કરીશું અને તે પણ વ્હાઈટ ઢોકળાનું લેયર એડ કરીશું। તો આ રીતે એને પણ એકદમ પતલા લેયરમાં ફેલાવી લેવાનું છે। તો ખરેખર આ ઢોકળા એકદમ સરસ બને છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે
અને ઘરના બનાવેલા ઢોકળા ખાવાની મજા જ કંઈ ઓર આવે છે. ને ઉપરથી આપણે મરી પાવડર સ્પ્રિંકલ કરીશું. ને જો તમે જીરું પાવડર કે લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો. તો બસ હવે ઢાંકીને આપણે એને ચડવા દઈશું. તો લગભગ 5 થી 10 મિનિટ સુધી આપણે એને ચડવા દેવાનું છે. તો જોઈ શકો છો આપણું સેન્ડવિચ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તો હવે પ્લેટને આપણે કાઢી લઈશું અને તેને 10 મિનિટ માટે ઠંડી કરી લઈશું. અને ઠંડી થયા બાદ આપણે ઢોકળાને કટ કરી લઈશું. તો ઢોકળા કટ થાય ત્યાં સુધી મેં અહીં વઘાર્યું ગરમ કરીને એમાં સિંગ તેલ એડ કર્યું છે. 2 મોટી ચમચી સિંગ તેલ એડ કર્યું છે. 2 ચમચી રાઈ એડ કરી છે અને કાપેલા રીતના મરચાં એડ કર્યા છે. જો વ્હાઈટ તલ એડ કરવા હોય તો પણ કરી શકો છો. તો બસ હવે ઢોકળા ઠંડા થાય પછી જ એને કટ કરવાના છે. જો ગરમ ગરમ ઢોકળા કટ કરીશું તો આપણા ઢોકળા એક સરખા કટ નહીં થાય, માટે એને ઠંડા થયા પછી જ કટ કરવાના છે. તો કટ કરતા સમયે તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ સરસ સોફ્ટ અને પોચા બનીને તૈયાર થયા છે. અને એકદમ સરસ, ખરેખર એકદમ સરસ જાળી પણ પડી ગઈ છે. તો તમને જેવા ગમે અને જેવા શેપમાં ગમે એવા તમે કટ કરી શકો છો. તો બસ હવે આપણા ઢોકળા પણ સરસ રીતે કટ થઈ ગયા છે. તો તમે ડાયરેક્ટ નાસ્તામાં પણ વઘાર કરી શકો છો, નહીં તો આ રીતે ઈદડા પર આપણે વઘાર પણ સ્પ્રેડ કરી શકીએ છીએ. તો એકદમ સરસ સેન્ડવિચ ઈદડા કે સેન્ડવિચ ઢોકળા જે પણ કહો એ આપણા એકદમ સરસ રેડી થઈ ગયા છે. તો ફરસાણની દુકાને મળે એવા એકદમ સરસ સુપર ટેસ્ટી ચટપટા એકદમ સોફ્ટ અને પોચા એવા સેન્ડવિચ ઢોકળા આપણા રેડી થઈ ગયા છે. તો જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો.